બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી એવી અમીરગઢ ચેકપોસ્ટ અને ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ PISK પરમારની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા રાજસ્થાન તરફથી આવતા ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું અને તે દરમિયાન જ રાજસ્થાન તરફથી એક સ્વિફ્ટ કાર ગાડી આવી હતી અને આ ગાડી ગુજરાતમાં ઘૂસે તે પહેલાં જ આ ઈસમો કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ અમીરગઢ પોલીસે શંકાસ્પદ જણાતા અમીરગઢ પોલીસે કાર ગાડી ઝીણવટભરી ચેક કરતા આ કાર ગાડીમાં બેઠેલા 4 ઈસમો પાસેથી ગેરકાયદેસર પાસ પરમિટ વગર હાથ બનાવટની દેશી પિસ્તોલ નંગ 2 તેમજ ચીરતા કારતૂસ નંગ મળી 2 કુલ જપ્ત કર્યા હતા અને આ હરિયાણાના 4 ઈસમોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન જીતુ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।